તો બનાસકાંઠામાં સતત વરસાદ યથાવત છે। હવામાન વિભાગ અનુસાર હજુ વધુ વરસાદની શક્યતા છે। તો ભારે વરસાદની શક્યતાના પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। સુઈગામ તાલુકામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટીમ તો એસડીઆરએફની એક ટીમ રવાના કરવામાં આવી છે, જ્યારે એક એસડીઆરએફની ટીમ થરાદ ખાતે તૈનાત કરવામાં આવી છે। જિલ્લા ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા અનુસાર રાહત કામગીરી માટે વધુ ટીમોની માંગ પણ કરાઈ છે। તો હાલ એનડીઆરએફની એક અને એસડીઆરએફની બે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શક્ય બને। હાલ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે અને દાંતીવાડા ડેમ પણ હાલ 74.64% ભરાયો છે। તો થરાદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। લોકો ઘર બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી। ઘરવખરી પલળી ગઈ છે અને તેવામાં એક સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને ઘરે ઘરે ટિફિન સેવા પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સેવાનો ધોધ વરસાવી રહ્યો છે। આ કેમ્પ થરાદના અનેક ઘરોમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે થરાદની શ્રીરામ સેવા સમિતિ દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ। મફત ટિફિન અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। થરાદમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે, થરાદની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ છે અને જે લોકો ફસાયા છે, જેમને લોકોને જમવાની તકલીફ પડે તેમના માટે અત્યારે જમવાનું પણ બની રહ્યું છે। શ્રી રામ મંદિર છે ત્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અત્યારે પૂરીઓ બની રહી છે, શાક બની રહ્યું છે। જે લોકો અટવાયા છે તે લોકો અહીંયા આવીને જમી શકે છે। તે ઉપરાંત એમના ઘર સુધી પણ જમવાનું પહોંચાડવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે શું નામ છે આપનું અને કઈ સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે? રમેશભાઈ રાજપૂત મારું નામ છે અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે। અહીં પર કોઈ પણને જમવા આવશે તો એમને નિઃશુલ્ક જમવાનું આપવામાં આવે છે। તેમજ અહીંથી ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, અથવા તો કોઈ આવશે ટિફિન લેવા માટે તો એમને પણ અહીં નિઃશુલ્ક સેવામાં ટિફિન આપવામાં આવશે। કેટલા લોકો માટે અહીંયા જમવાની અત્યારે 300-400 માણસ માટે અત્યારે છે અને છતાં પણ જો વધારે થશે તો અમે 1000 માણસની અત્યારે વ્યવસ્થા કરી છે। કઈ કઈ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયા છે, ત્યાં મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે? આશાપુરા સોસાયટી છે, પછી ગણેશ સોસાયટી છે, મહાલક્ષ્મી સોસાયટી છે, રામુનાનગર છે, ચેનલ માતાના વિસ્તારમાં છે, કેટલાય વિસ્તારમાં છે। આ બધી જ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયેલું છે અને પાણી અત્યારે તંત્ર ચાલુ છે કામગીરી, પણ હજી સુધી પાણી ફૂલ ભરાયેલું છે। આપણી સાથે આપ યુવાનો જોઈ શકો છો કે આ શ્રીરામ સેવા સમિતિના જે લોકો છે તે અત્યારે બહારે આવ્યા છે। 2015 હોય, 17 હોય, બીકોરજો હોય કે પછી આ 2025નો વરસાદ હોય, શ્રીરામ સેવા સમિતિના આગેવાનો જે છે તે દર વખતે આગળ આવતા હોય છે અને વહીવટી તંત્ર પહોંચે તે પહેલાં જ તમામ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરતા હોય છે। આજે વહેલી સવારથી અનેક યુવાનો પણ હતા કે જે લોકો અટવાયા હતા તેમને પણ બહાર કાઢી રહ્યા હતા। જે લોકો પોતાના ઘરમાંથી નીકળી નહોતા શકતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા। આમ જે સ્થાનિક જે યુવાનો છે, સ્થાનિક અનેક જે સમિતિઓ છે, અનેક જે સંસ્થાઓના લોકો છે તે અત્યારે થરાદના બહારે આવ્યા છે